વીર શહીદ મહિપાલસિંહ વાળાની અમદાવાદમાં નીકળી અંતિમ યાત્રા, હજારોની સંખ્યામાં જોડાયા શહેરીજનો, આખું અમદાવાદ ચડ્યું હિબકે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, કાશ્મીરની અંદર આતંકીઓ સાથેની અથડામણની અંદર ભારતના કુલ 3 જવાન શહીદ થયા હતા। તે પૈકીના અમદાવાદના વીર જવાન મહિપાલસિંહ વાળા પણ વીરગતિ પામ્યા હતા અને ગઈકાલે તેમના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જો તેમની સ્મશાન યાત્રા નીકળી હતી અને મિત્રો તેમના અંતિમ સંસ્કાર વખતે લાખોની સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને હજારો લોકો ઉમટી પડ્યા હતા। બીજી બાજુ જ્યારે શહીદના નશ્વર દેહને ઘરે લાવવામાં આવ્યો હતો ત્યારે પત્નીને પ્રસૂતિની પીડાઓ પડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો એરપોર્ટથી વિરાટનગર સદાશિવ સોસાયટી તેમના નિવાસસ્થાને મહિપાલસિંહના દેહને લઈ જવામાં આવ્યો હતો। મિત્રો, મોડી રાત્રે સ્થાનિક લીલાનગર સ્મશાન ભૂમિની અંદર આસામ રાઇફલ્સના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને મિત્રો શહીદની અંતિમ યાત્રાની અંદર હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। તેમને પુષ્પાંજલિ અર્પી હતી અને સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી। સ્થાનિક વિસ્તારના યુવકોના મોબાઈલ ફોનના ડીપીની અંદર પણ શહીદ મહિપાલસિંહ વાળાનો ફોટો મૂકવામાં આવ્યો છે અને અંતિમ યાત્રા સમયે રોડ પર શહીદ મહિપાલસિંહ અમર રહોના નારા લગાવવામાં આવ્યા છે। તો મિત્રો, મોટી સંખ્યાની અંદર મહિપાલસિંહ વાળાના અંતિમ સંસ્કાર વખતે ભીડ જોવા મળી હતી। તો મિત્રો, આ રીતે મહિપાલસિંહ વાળા શહીદ થઈ ગયા છે અને તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે। જો મિત્રો તમે પણ શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સમાં ખાલી ફક્ત એકવાર જય હિન્દ જરૂરથી લખજો। તો મિત્રો, બસ આજના વિડીયો પૂરતું આટલું જ। મિત્રો, મહિપાલસિંહ વાળા માટે વિડીયોને એક લાઇક જરૂરથી કરજો। તો મિત્રો, ફરી મળીશું કોઈક નવા જ વિડીયોમાં।